ઘરની અંદર માવો નથી કે પછી પ્રોપર એવા મસાલા નથી એટલે આપણે અડદિયા નહીં બનાવીએ, બહારથી જ લઈ લઈએ, તો એ વાત ખોટી છે. તો આ રેસિપીમાં આપણે ખાંડનો કે સાકરનો ઉપયોગ કર્યો નથી, તેની સાથે કોઈ પણ પ્રકારના માવાનો ઉપયોગ કર્યો નથી અને અડદિયાનો સ્પેશિયલ મસાલો આવે છે તેનો પણ ઉપયોગ નથી કર્યો. છતાં તમે જુઓ તો એકદમ લચકેદાર અડદિયા પાક બનીને તૈયાર થયો છે ને. તો ચાલો રેસીપી શરૂ કરી લઈએ. તો આના માટે જે અડદની દાળ આવે છે ફોતરા વગરની, તેને એકદમ સારી રીતે શેકી અને મિક્સીમાં કરકરો લોટ કરી લીધો છે. હવે એ વાટકીના માપ પ્રમાણે જ અહીંયા પર મેં ઘી અને ગોળ લીધા છે. તો નોર્મલી જે અડદિયા હોય છે તેમાં આપણે ધાબુ ઓછું આપતા હોઈએ છીએ. અહીંયા આપણે માવાનો ઉપયોગ નથી કરવાનો, એટલે ધાબામાં વધારે ઘી અને દૂધનો ઉપયોગ કર્યો છે. એને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધી અહીંયા પર ઘીની અંદર આપણે જે ગોંદ છે તેને સારી રીતે તળી લેવાનો છે. તો આ અડદિયા પાકમાં આપણે ગોંદને 2 રીતે એડ કરીશું. થોડા ગોંદને આપણે આવી રીતે તળી લઈશું, બાકીના ગોંદનો આપણે પાવડર કરી લઈશું, જેનો ઉપયોગ હું તમને આગળ શીખવાડીશ. તો આમાં તમે તમારી મનપસંદના ડ્રાયફ્રૂટ નાખી શકો છો. અહીંયા પર બધાને અનુરૂપ રહે એ માટે હું અહીંયા ફક્ત બદામનો જ ઉપયોગ કરી રહી છું. તો બદામને એકદમ સારી રીતે તળી લઈશું. ત્યાં સુધીમાં જે આપણે ધાબુ દીધેલો લોટ હતો તેને એકદમ ચાયણાની મદદથી કરકરો કરી લઈશું. તમે જુઓ તો એકદમ સોફ્ટ કણીવાળો લોટ બનીને રેડી થઈ ગયો છે ને. તો બસ હવે એક મોટી કઢાઈ લઈ લેવાની અને હવે આની અંદર જે આપણે અગાઉથી ડ્રાયફ્રૂટ્સ તળેલું ઘી હતું એ એડ કરીશું અને બીજું નોર્મલ ઘી પણ એડ કરી આ લોટને હવે આપણે શેકાવા દેવાનો છે. તો આ પ્રોસેસમાં જરા પણ ઉતાવળ કરવાની નથી. અહીંયા પર મને ઘી થોડું ઓછું લાગ્યું એટલે જે વાટકીમાં બચેલું ઘી હતું તે બધું મેં એડ કરી દીધું. તો હવે આ પ્રોસેસને થતાં 15થી 20 મિનિટ તો ગણી જ લેવાની. તો આટલો સમય સતત એવું આપણે આને ચલાવતું રહેવાનું છે અને કૂક કરતું રહેવાનું છે. ઘી છૂટું પડે એટલે આપણે આમાં જે ગોંદનો પાવડર એડ કર્યો હતો એ પાવડર એડ કરી દઈશું. તમે જુઓ તો આપણો ગોંદ છે તે આ ઘીની અંદર જ સરસ રીતે શેકાઈ ગયો છે. ઘણીવાર બાળકો ગોંદ જોઈને જ રેસીપી ખાવાની ના પાડી દે છે કે આ દાંતમાં ચોટે છે, આ નથી ખાવું. તો બસ આ રીતે ગોંદનો પાવડર કરીને એડ કરી દેવાનું, બાળકોને ખબર પણ નહીં પડે. હવે એમાં થોડું એવું દૂધ એડ કરી ફરીવાર બધું આપણે મિક્સ કરી 10 મિનિટ ચલાવી લઈશું. ત્યારબાદ આમાં મસાલા જોઈ લઈએ. તો આમાં એલચીનો પાવડર, થોડું એવો જાયફળનો પાવડર, તેની સાથે ચાનો મસાલો અને સૂંઠનો પાવડર. તો એકદમ સરસ એવું કોમ્બિનેશન લાગે. તો ઓછા ખર્ચે તૈયાર થતી ઝટપટ રેસીપી છે ને. તો આને તમે ડાઉનલોડ કરીને રાખી દેજો જેથી કરી અને ભૂલાઈ ના જાય. અને હવે જ્યારે પણ એમ થાય કે કંઈક સ્વીટ ખાવું છે, અડદિયા ખાવાની ઈચ્છા છે, પણ એમાં બહુ જ ખર્ચો થાય છે અને બહુ જ વાર લાગે છે, તો આ ઇન્સ્ટન્ટ અડદિયા પાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. તો આ સ્ટેજ ઉપર આની અંદર આપણે અગાઉથી તળેલા ગોંદ અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. અહીંયા પર તમે જુઓ તો આનું ઘી છે તે એકદમ છૂટું પડવા લાગ્યું છે. તો આની અંદર આપણે 1 વાટકી જેટલું ઘી એડ કર્યું છે. તો હવે આ જે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાનું છે. જ્યારે આનું ઘી આવી રીતે તમે જુઓ તો આરામથી ઉપર આવી જાય ત્યારે આપણે સમજવાનું કે હવે આપણો અડદિયો પાક બનીને એકદમ રેડી થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર અહીંયા પર 1 વાટકી જેટલો ગોળ એડ કરી દેવાનો છે. તો ચાસણી બનાવવામાં પણ ઘણીવાર ખૂબ જ ઝંઝટ થાય છે કે ચાસણીનો તાર જાડો રહી જાય છે કે પછી ચાસણી સરખી રીતે આવતી નથી અને એના કારણે અડદિયા પાક સારી રીતે સેટ નથી થઈ શકતો. તો આવી રીતે એ અને શુગર ફ્રી જો કોઈને ખાવાની ઈચ્છા થાય તો આ રીતે ગોળ પણ એડ કરી શકાય છે. સ્વાદમાં જાજો એવો કશો જ ફેર પડતો નથી. અને આ સમયે ગેસની ફ્લેમ આપણે બંધ જ કરી દેવાની છે. ગોળનો આપણે પાયો થવા દેવાનો નથી. તો બસ આ સ્ટેજ ઉપર આપણો અડદિયા પાક બનીને એકદમ રેડી થઈ ગયો છે. જો તમે ઈચ્છો તો વધારાનું જે ઘી છે તે તમે કાઢી શકો છો અને બીજી કોઈ પણ મિષ્ટાનની રેસીપી બનાવો ત્યારે આ ઘીને તેમાં એડ કરી શકાય છે, અથવા તો આ ઘીને એમ જ અડદિયા પાકમાં રહેવા દેવાનું, ઉપર ઘીની સરસ એવી લેયર થઈ જાય. હવે અડદિયા પાથરવાની જે પ્લેટ હોય છે તેની અંદર તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરજો. તો તેલનો ઉપયોગ કરવાથી તે આરામથી ડિમોલ્ડ થઈ જશે
ઘણીવાર એવું થાય કે તમે નીચે ઘીથી ગ્રીસ કરેલું હોય અને શિયાળામાં ઘી જામી જાય છે, એટલે આ જે મીઠાઈ છે તેના પરફેક્ટ એવા ચોસલા પડતા નથી. એટલે શિયાળામાં ધ્યાન રાખવાનું કે કોઈ પણ મીઠાઈ જે તમે બનાવો અને પાથરો એની પહેલાં થોડું એવું શીંગ તેલ, જેનો મીઠાઈમાં સ્વાદ પણ ન આવે તે રીતે આમાં ગ્રીસ કરવાનું છે. તો હવે આને અડધીથી પોણી કલાક સુધી રેસ્ટ આપશું અને જો તો એકદમ પરફેક્ટ અડદિયું બનીને તૈયાર.